ઉત્તર દિશાનું મહત્ત્વ. વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ, બાંધકામમાં, ભૌગોલિક દૃષ્ટિએ, લગ્ન વ્યવસ્થામાં, સ્થાન નક્કી કરવામાં, આધ્યાત્મિક દૃષ્ટિએ ઉત્તર દિશાનું મહત્ત્વ ઘણું બધી છે. ઉત્તર દિશા જાણવા માટે હોકાયંત્ર એટલે કે કંપાસનો ઉપયોગ થાય છે. તેનો ઉપયોગ કઈ રીતે કરવો તે રીત પણ અત્રે અહીં આપણે જાણશું. ઉત્તરનો અર્થ હંમેશા કાયમ સદા માટે પ્રગતિ એવો થાય છે. ઉત્તર દિશામાં રોડ આવેલ હોય તેવો પ્લોટ ઉત્તમ ફળ આપનાર હોય છે. ઉત્તર દિશામાં કુબેરજીનો વાસ છે. કુબેર સુખ સંપત્તિ આપનાર છે. જેથી જેની પાસે ખૂબ સંપત્તિ હોય તેને કુબેરના માલિક કહેવામાં આવે છે. કુબેરને યક્ષ તથા કિન્નરના રાજા પણ કહેવામાં આવે છે. કુબેરના મિત્ર કૈલાસવાસી રુદ્ર છે. ગ્રંથોમાં જણાવ્યા મુજબ કુબેરને 8 હાથ, 3 પગ અને 1 આંખની જગ્યાએ પીળા રંગનું ટપકું છે, જેને ઉનરેન એટલે બુધનું સ્થાન પણ કહેવામાં આવે છે. ઉત્તર, પૂર્વ કે ઈશાન ખૂણામાં ઘર, મંદિર, પૂજા ઘર રાખવું ઉત્તમ ગણાય છે. ઈશાન ખૂણામાં દેવી દેવતાઓની મૂર્તિ કે ફોટા રાખી શકાય છે. પૂજા કરતી વખતે પૂજા કરનારનું મુખ ઉત્તર, પૂર્વ કે ઈશાન તરફ રહે તેમ આયોજન કરવું, જેથી મન એકાગ્ર રહે છે અને પૂજા ફળે છે. કમ્પાઉન્ડ હોલની ઉત્તર અને પૂર્વની દિવાલ દક્ષિણ અને પશ્ચિમની દિવાલ કરતાં નીચી અને સુશોભિત બનાવવી. ઉત્તર દિશામાં કે પૂર્વમાં વચ્ચેના ભાગમાં તિજોરી રાખી શકાય છે. ભોંયરાનું દ્વાર ઉત્તર તરફ રાખવું ઉત્તમ ગણવામાં આવે છે. ઉત્તર તરફ મકાનની ગેલેરી રાખવી પણ સારી. બેઠક રૂમ એટલે કે ડ્રોઈંગ રૂમ ઉત્તર પૂર્વ તરફ અતિ ઉત્તમ ગણાય, તેમજ તેનું પ્રવેશ દ્વાર ઉત્તર કે પૂર્વ તરફ રાખવું ઉત્તમ છે. મિત્રો, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરેલ ના હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવજો, તેમજ લાઈક અને શેર જરૂરથી કરજો. ભણવાના રૂમમાં બેઠક એવી રીતે ગોઠવવી કે જેથી વિદ્યાર્થીનું મુખ અભ્યાસ કરતી વખતે ઉત્તર, પૂર્વ કે ઈશાન તરફ રહે, જેથી તેમની યાદશક્તિ વધે છે. ઉત્તર કે પૂર્વ તરફ મુખ રાખી જમવાથી પાચન શક્તિ સારી રહે છે અને શરીર નિરોગી રહે છે. ઉત્તરમાં કે આગળના ભાગે તુલસીનો ક્યારો કે તુલસી રાખવા. વરંડો બેઠક રૂમને અડીને ઉત્તર, પૂર્વ કે ઈશાન તરફ રહે તેમ રાખવો ઉત્તમ છે. ઉત્તર તરફ વાહનનું મુખ રહે તેમ આખી રાત પાર્કિંગ કરી ન રાખવું, તેથી સવારે ચાલુ થવામાં તકલીફ તેમજ કામ સફળ થતા નથી. ઉત્તર, પૂર્વ કે ઈશાન તરફ ઓવરહેડ પાણીની ટાંકી ન રાખવી. બીજા માળે ઉત્તર, પૂર્વ કે ઈશાન તરફ ખુલ્લો ભાગ કે બાલ્કની રાખવી સારી. ઉત્તર દિશા પર વૃશ્ચિક રાશિનું પ્રભુત્વ છે. ઉત્તર દિશાનું તત્વ જળ તત્વ છે અને ઉત્તર દિશાની રાશિ કર્ક, વૃશ્ચિક અને મીન અને દિશાનો સ્વામી બુધ છે. ગજ આય છે અને પ્રાણી ચિહ્ન હાથી છે. દિશા, ગ્રહ બુધ, રંગ લીલો, આછો લીલો. લગ્ન વખતે ઉત્તર દિશાનું મહત્ત્વ પણ હોય છે. લગ્નમાં સામસામે બેસાડતી વખતે વરનું મુખ ઉત્તર તરફ અને કન્યાનું મુખ દક્ષિણ તરફ રહે તે રીતે બેસાડવા. રિસેપ્શન વખતે વર કન્યાનું મુખ ઉત્તર કે પૂર્વ તરફ રહે તેમ બેસાડવા સારા ગણાય છે. કન્યા વિદાય વખતે પિતાએ ઉત્તર દિશામાંથી વિદાય આપવી, જેથી દીકરીના પતિની સમૃદ્ધિ વધતી રહેશે. અંડરગ્રાઉન્ડ પાણીનો ટાંકો કે કૂવો ઉત્તરે કરવામાં આવે
તો સુખ અને સંપત્તિમાં વધારો થાય છે. ઉત્તર તરફ આસોપાલવ એટલે કે અશોક વૃક્ષ વાવવું સારો ગણવામાં આવે છે. મેનેજરની ઓફિસનો દરવાજો ઉત્તર કે પૂર્વમાં રાખવો, તેમજ અંદરની તરફ ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળની દિશામાં ખુલે તેમ રાખવો, તેમજ બેસનારનું મુખ ઉત્તર, પૂર્વ કે ઈશાન તરફ રહે તે રીતે બેસવું. ઉત્તરના દરવાજા સામે બૂટ ચપ્પલ ન ઉતારવા. પ્લોટમાં ઉત્તર અને પૂર્વ તરફ વધુ ખુલ્લી જગ્યા રાખવી. ઉત્તર દિશા જોવા માટે કંપાસ એટલે કે હોકાયંત્રનો ઉપયોગ થાય છે, જે પૃથ્વીના ચુંબકી ક્ષેત્ર મુજબ કાર્ય કરે છે. કંપાસ એટલે કે હોકાયંત્રનો ઉપયોગ કરવા માટે તેને સમતલ રાખવું જરૂરી છે, તેમજ ઇલેક્ટ્રિકના જીવતા વાયર ઉપકરણો કે જે ચુંબકી ક્ષેત્રને અવરોધરૂપ થાય છે તેનાથી દૂર રાખવું. કંપાસમાં દેખાતી લાલ સોય ને કંપાસમાં દેખાતા એન એટલે કે ઉત્તર સાથે મેળવવું. ડાયલ પર દેખાતી જુદી જુદી દિશાઓ જે તે જગ્યાની દિશાઓ હોય છે. જ્યાં એનની સોય મળે તે ઉત્તર દિશા ગણવામાં આવે છે. એનની જમણી બાજુ 90° ઈ દેખાશે એ તરફ પૂર્વ દિશા, એનની ડાબી બાજુ 90° ડબલ્યુ તરફ પશ્ચિમ દિશા, અને જ્યાં એનની સોયનો બીજો છેડો સામેનો છેડો 180° એસ એ દક્ષિણ દિશા થશે. એન ઈ વચ્ચે 45° ઈશાન ખૂણો, ઈ એસ વચ્ચે 45° અગ્નિ ખૂણો, ઈ ડબલ્યુ વચ્ચે 45° નૈઋત્ય ખૂણો અને એન ડબલ્યુ વચ્ચે 45° વાયવ્ય ખૂણો હશે. આ માહિતી આપ બિલ્ડિંગ પ્લાનિંગ આઈડિયા બાય હરેન્દ્ર ચુડાસમા ચેનલના માધ્યમથી જોઈ રહ્યા છો. ઉપયોગી માહિતીઓ સાથે ફરી મળીશું. આભાર.